સર્વે મિત્રોને નમસ્કાર અને સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં. હું આપ સૌનું મિત્ર જગદીશ સર વાઘેલા. મિત્રો, નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાના પર્યાવરણ વિભાગમાં કુદરતી વિશ્વની અંદર પરિવહન એટલે ટ્રાન્સપોર્ટેશનની અંદર ભાગ 2 આ વિડીયોમાં આપણે સમજવા જઈ રહ્યા છીએ. અગાઉના વિડીયોમાં આપણે પરિવહન એટલે શું, ટ્રાન્સપોર્ટેશન એટલે શું, પરિવહનના માર્ગો, વાહનોનું વર્ગીકરણ વિશે સમજ્યા અને તેના આધારિત પ્રશ્નો ઉત્તર પણ આપણે સમજ્યા. આ વિડીયોમાં આપણે પ્રાણીઓ દ્વારા થતું પરિવહન, પરિવહનનો ઇતિહાસ, પૈડાની શોધ, પરિવહન અને પર્યાવરણ અને ટ્રાફિક સલામતી વિશે આપણે સમજવા જઈ રહ્યા છીએ. તેના આધારિત પ્રશ્નો ઉત્તર પણ આપણે સમજીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. તો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ આ વિડીયોની. એનાથી પહેલાં મિત્રો એટલું જરૂર કહીશ કે આ ચેનલને તમે સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી કરીને તમને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનો સંપૂર્ણ અભ્યાસક્રમ અને સંપૂર્ણ માર્ગદર્શન તમને આ ચેનલના માધ્યમથી હું આપતો રહીશ. તો મિત્રો, શરૂઆત કરીએ આ વિડીયોની અને જાણીએ પ્રાણીઓ દ્વારા થતું પરિવહન, પરિવહનનો ઇતિહાસ, પૈડાની શોધ અને વિસ્તારપૂર્વક માહિતી. તો મિત્રો, સમજીશું પ્રાણીઓ દ્વારા થતું પરિવહન એટલે એનિમલ ટ્રાન્સપોર્ટ. તો સૌથી પહેલાં તમને જણાવી દઉં તો મિત્રો, જ્યારે પણ વિજ્ઞાન તકનિકી ના આવી, વિજ્ઞાનની શોધ ન થઈ તેનાથી પહેલાં, યંત્રોની શોધ પહેલાં અને આજે પણ અમુક ઘણા બધા વિશિષ્ટ વિસ્તારોમાં પ્રાણીઓ પરિવહનનું મુખ્ય માધ્યમ છે. હવે કયા કયા જગ્યાએ, કયા કયા વિસ્તારોમાં પ્રાણીઓ મુખ્ય માધ્યમ છે એ આપણે આગળ જાણીએ. તો એક રણપ્રદેશમાં ઊંટ, જેને રણનું જહાજ કહેવામાં આવે છે, ઊંટને રણનું જહાજ તરીકે ઓળખવામાં આવે છે, જે ઘણા સમય સુધી પાણી પીધા વગર પણ ચાલે છે. તો રણપ્રદેશમાં ઊંટ મુસાફરી કરવા માટે અને એક સામાનને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવા માટે ઊંટ ઉપયોગી થાય છે. બીજું, ખેતરોમાં અને ગામડાઓમાં, ખેતર અને ગામડાઓમાં બળદ અને બળદગાડું અને ઘોડો અને ઘોડાગાડી ઉપયોગી થાય છે. ખેતરમાં વાવણી કરવા માટે બળદનો ઉપયોગ થાય છે. પછી ત્રીજું છે પર્વતીય વિસ્તારોમાં ખચ્ચર અને ગધેડા, જે સામાન વહન કરવા માટે, સામાન લઈ જવા માટે આ ખચ્ચર અને ગધેડા ઉપયોગ થાય છે. ચોથું છે બર્ફીલા પ્રદેશોમાં એટલે આપણે જેને કહીએ કે વધુ બરફ પડતો હોય, કેનેડામાં, અલાસ્કામાં જ્યાં વધુ બરફ પડે છે, બર્ફીલા પ્રદેશોમાં રેન્ડિયર જે પ્રાણી છે એ ઉપયોગ થાય છે, જે સ્લેજ ગાડી ખેંચવા માટે મદદરૂપ થાય છે. ત્યાં એના પર બેસી અને તમે મુસાફરી કરી શકો છો. તો આ વિવિધ જે પ્રાણીઓ જે અલગ અલગ વિસ્તારોમાં ઉપયોગી થાય છે પરિવહન માટે. હવે આપણે જાણીશું પરિવહનનો ઇતિહાસ અને પૈડાની શોધ. પરિવહનનો ઇતિહાસ શું છે અને પૈડાની શોધ કેવી રીતે થઈ? તો પરિવહનનો ઇતિહાસ આદિમાનવ કાળથી છે. આદિમાનવ કાળમાં શું કરતો? શરૂઆતમાં માણસ પગપાળા મુસાફરી કરતો અને સામાન માથા પર ઉચકતો. આદિમાનવ શું કરતો? એક જગ્યાથી બીજી જગ્યાએ પગપાળા ચાલીને જતો અને મુસાફરી કરતો, કારણ કે ત્યારે કોઈ જાતની આવી પરિવહનની અને પૈડાની શોધ નહોતી થઈ. ત્યાર પછી પૈડાની શોધ થઈ. ત્યાં પૈડાની શોધ કેવી રીતે થઈ? આદિમાનવ દ્વારા જ પૈડાની શોધ કરવામાં આવી. ગોળ લાકડાના ગબડતા ટુકડા પરથી પૈડું બનાવવાનો વિચાર આદિમાનવને આવ્યો. આવી રીતે પૈડાની શોધ થઈ. આદિમાનવ પહેલાં પગે ચાલીને જતો, પછી પૈડાની શોધ થઈ. આધુનિક યુગ, ત્યારબાદ વરાળ એન્જિન એટલે સ્ટીમ એન્જિન, પેટ્રોલ એન્જિન અને હવે ઇલેક્ટ્રિક વાહનોની પણ શોધ થઈ ગઈ છે. તો આધુનિક જે યુગ છે એ ફાસ્ટ યુગ આવી ગયો, જેની અંદર હવાઈ જહાજ અને મોટરસાઇકલ, સીએનજી વાહનો બધા થઈ ગયા છે. મિત્રો, હવે આપણે જાણીશું પર્યાવરણ અને ટ્રાફિક સલામતી. તો પર્યાવરણની અંદર આપણે સૌથી પહેલાં પ્રદૂષણ શું છે, પ્રદૂષણ કોને કહેવાય તેના વિશે આપણે સમજીશું. તો પ્રદૂષણ એટલે પેટ્રોલ અને ડીઝલના વાહનોથી હવાના પ્રદૂષણ અને હોર્નના અવાજથી ઘોંઘાટનું પ્રદૂષણ થાય છે. મિત્રો, પ્રદૂષણ એટલે માત્ર હવાનું અને ધ્વનિ પ્રદૂષણ નથી. પ્રદૂષણના પણ વિવિધ પ્રકારો છે. અહીંયા આપણે ધ્વનિ પ્રદૂષણ અને હવા પ્રદૂષણની વાત કરીએ છીએ. તો પ્રદૂષણનો જે થાય છે એના ઉપાયોમાં શું કરી શકીએ? વધુમાં વધુ સાયકલનો ઉપયોગ કરવો, જેનાથી
આપણે ધુમાડાઓ જે નીકળે છે એનાથી આપણે બચાવી શકીએ. સીએનજી કે ઇલેક્ટ્રિક વાહનો વાપરવા, જાહેર વાહન એટલે સરકારી બસ ટ્રેનનો ઉપયોગ કરવો, એક જગ્યાથી બીજી જગ્યાએ જવા માટે આપણે જાહેર વાહન છે અથવા સરકારી બસ અથવા ટ્રેનનો ઉપયોગ કરી આપણે પ્રદૂષણને અટકાવી શકીએ, સાયકલ ચલાવી શકીએ. તો મિત્રો આવી રીતે આપણે પર્યાવરણને બચાવ કરી શકીએ. તો પર્યાવરણમાં આપણે પ્રદૂષણમાં પણ હજી ઘણા બધા વિવિધ પ્રકારો છે. ભૂમિનું પ્રદૂષણ આવે છે, પાણીનું પ્રદૂષણ આવે છે, વોટર પોલ્યુશન જેને અંગ્રેજીમાં કહેવાય છે. તો એ પણ એની પ્રદૂષણનો એક ભાગ છે. તો તેના વિશે આપણે વિસ્તારપૂર્વક આગળ નેક્સ્ટ ટોપિક જો આવશે તો એની અંદર ચર્ચા કરીશું. હવે આગળ આપણે જાણીએ ટ્રાફિક સલામતીના નિયમો. આપ સૌ જાણો છો ટ્રાફિક સિગ્નલ, જ્યારે તમે રોડ ઉપર જઈ રહ્યા હો ત્યારે સિટી એરિયામાં તમને ટ્રાફિક સિગ્નલ દેખાય છે. તો એની અંદર જે લાલ લાઇટ છે એ શું કહેવા માંગે છે? લાલ લાઇટ થોભો એટલે સ્ટોપ, વાહનને સ્ટોપ કરો, થોભી જાઓ. ત્યાર પછી છે પીળી લાઇટ શું દર્શાવે છે? જુઓ અને તૈયાર થઈ જાઓ, જુઓ અને તૈયાર થઈ જાઓ. ત્રીજા નંબરની છે લીલી લાઇટ, એટલે લીલી લાઇટ શું કહે છે? આગળ વધો. લીલી લાઇટ કહે છે આગળ વધો, એટલે ગાડીને ચાલુ કરીને આગળ જવાનું. મિત્રો ત્યાર પછી તમે જ્યારે જોઈ હશે ઝીબ્રા ક્રોસિંગ, રસ્તો ઓળંગવા માટે હંમેશા ઝીબ્રા ક્રોસિંગનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર છે. આ તો ટ્રાફિક સિગ્નલ અને ઝીબ્રા ક્રોસિંગ વિશે. હવે મિત્રો આપણે ચર્ચા કરીશું પ્રશ્ન ઉત્તર. પ્રશ્નના આપણે પ્રશ્ન હું વાંચીશ અને તેના ઉત્તરો જવાબ આપણે ડિસ્કસ કરીશું. તો સૌથી પહેલો પ્રશ્ન છે, ટ્રાફિક સિગ્નલમાં લાલ રંગ શું સૂચવે છે? મિત્રો આગળ આપણે જાણ્યું ટ્રાફિક સિગ્નલમાં લાલ રંગ શું સૂચવે છે. એ તૈયાર થવું, વાહન થોભાવવું એટલે થોભો, સી ચાલવા માંડવું કે ડી ધીમે ચાલવું. તો મિત્રો આપણે જોયું કે લાલ રંગનો શું ઉપયોગ છે? બી વાહન થોભાવવું, વાહન થોભાવવું. બરાબર છે મિત્રો. તો લાલ રંગ સૂચવે છે વાહન થોભાવવું. બીજો પ્રશ્ન છે, પૈડાની શોધ કયા યુગમાં થઈ હોવાનું માનવામાં આવે છે? મિત્રો પૈડાની જે શોધ છે ને એ પાષાણ યુગમાં થઈ એવું માનવામાં આવે છે. બરાબર. તો આનો જવાબ એ આવશે, પાષાણ યુગ. એટલે પથ્થરનો જ્યારે સમય હતો ને ત્યારે, કારણ કે આધુનિક યુગ ના આવે, ઔદ્યોગિક યુગ ના આવે ને મધ્ય યુગ પણ ન કહી શકાય. પાષાણ યુગ જ્યારે પથ્થરોનો સમય હતો ત્યારે આપણે કહી શકાય પાષાણ યુગ. બરાબર. ત્રીજો પ્રશ્ન છે, ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન કયું છે જ્યાં રોપવેની સુવિધા છે? મિત્રો આના વિશે મેં અગાઉના વિડીયોમાં મેં તમને જણાવ્યું હતું. એ જુનાગઢ, બી પાવાગઢ, સી સાપુતારા કે ડી અંબાજી. તો આનો જવાબ મિત્રો આવે છે સી સાપુતારા. સાપુતારા એકમાત્ર હિલ સ્ટેશન છે. હવે ચોથા નંબરનો પ્રશ્ન આપણે જાણીએ, ટ્રાફિક સિગ્નલનો લીલો રંગ શું સૂચવે છે? મિત્રો ટ્રાફિક સિગ્નલનો લીલો રંગ શું સૂચવે છે? એ વાહન રોકવું, બી સાવધાન રહેવું, સી ચાલવા માંડવું કે ડી વળાંક લેવો. તો આનો જવાબ આવશે સી ચાલવા માંડવું. પછી છે પાંચમા નંબરનો પ્રશ્ન છે, પાવાગઢ ખાતે કયા દેવીના દર્શન કરવા માટે રોપવેનો ઉપયોગ થયો છે? તો એ અંબા માતા, બી મહાકાળી માતા, સી ખોડિયાર માતા કે ડી આશાપુરા માતા. તો મિત્રો આનો જવાબ આવશે બી મહાકાળી માતા. પાવાગઢમાં દર્શન કરવા માટે રોપવેનો ઉપયોગ થયો છે. પછી છે છઠ્ઠા નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયું વાહન જળમાર્ગનું ઉદાહરણ છે? જળમાર્ગનું એ રોકેટ, બી ટ્રેન, સી સબમરીન કે ડી ટ્રક. તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે રોકેટ ના આવે, ટ્રેન ના આવે, ટ્રક પણ ના આવે. તો આનો સબમરીન આનો જવાબ આવશે. બરાબર છે મિત્રો. તો આનો જવાબ આવશે સી સબમરીન. હવે મિત્રો આ જે સાતમા નંબરનો જે પ્રશ્ન છે ને એ તમારે મને કમેન્ટમાં એનો જવાબ લખીને મોકલવાનો છે. ઉડન ખટોલા જેને અંગ્રેજીમાં રોપવે કહીએ છીએ એ શેની મદદથી ચાલે છે? એ પેટ્રોલ, બી ડીઝલ, સી વીજળી કે ડી કોલસો. એ પેટ્રોલ, બી ડીઝલ, સી વીજળી કે ડી કોલસો. આ ચારમાંથી એનો સાચો ઉત્તર શું આવે મને કમેન્ટમાં તમે જવાબ લખીને મોકલજો કે ઉડન ખટોલા રોપવે શેની મદદથી ચાલે છે. તો આશા રાખું મિત્રો આ વિડીયો તમને ગમ્યો હશે. આ જે આપણે પ્રાણીઓ દ્વારા થતું પરિવહન અને જેના વિશે આપણે સમજ્યા તે તમને બરાબર સમજાઈ ગયું હશે.
તો નેક્સ્ટ વિડીયોમાં આપણે હજી પણ વધુ પ્રશ્નોના ઉત્તર આપણે સમજીશું, ડિસ્કસ કરીશું, તેને વિસ્તારપૂર્વક આપણે જવાબ મેળવીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હું રજા લઈશ. થેન્ક યુ, ધન્યવાદ. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જવાબને કમેન્ટ કરવાનું ભૂલજો નહીં. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ, ધન્યવાદ.